વાણિયાએ રણુજાની અંદર વેગ ફેર્યો છે। ધીરે ધીરે સમય વીતતો જાય છે। રામદેવજી બાપાની ઉંમર 20 વર્ષની થાય છે। ઉમરકોટ સોંડા રાજાના ઘરે તેમના દીકરી નેતલદેની ઉંમર 18 વર્ષની થાય છે। પણ નેતલદેના અંગ ઉપર અનેક મોતિયો હોવાથી કોઈ રસમુખ તેનું નાળિયેર સ્વીકારે નહીં। એક દિવસ સોંડા રાજા પોતે મરણિંદ્રની અંદર સૂતા હોય છે। રામદેવજી મહારાજ એને સપના મોકલે છે। પણ શું કહે છે સપનામાં? અરે પ્રધાનજી, મને વારંવાર સપના આવે છે। अरे महाराज गोरदेव महाराज आवता है। લ્યો ગોર મહારાજ, આ શ્રીફળને ટકો પોકરણગઢ જઈ રામદેવજીને આપજો, જરૂર આ શ્રીફળને ટકો સ્વીકારશે। આવી રીતે ગોરદેવ મહારાજ ઉમરકોટથી નીકળી પોકરણગઢના બાદરમાં અજમલ રાજાના દરબારની અંદર પહોંચે છે। અજમલ રાજા કચેરી કરીને બેઠા હોય છે। એ સમયે ગોરદેવ મહારાજ આવી અને શું કહેવા લાગે છે? अरे गोरदेव महाराज, તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? ઉમરકોટના સોંડારા એની દીકરીને અંગે અનેક ખોટું છે। મારો રામદેવ એ શ્રીફળ ન સ્વીકારે, અને જો સ્વીકારે ને તો એને બોલાવીને પહેલા પૂછી જાઓ। अरे ना ना पिताजी, ये श्रीफल ने टको हूँ स्वीकारी। आज ले लोड़ा આવી રીતે સાથોસાથ લગ્નના મુહૂર્ત જોયા છે। સાતમ ને સોમવાર લગ્નના મુહૂર્ત આવે છે। અજમલ રાજાએ સાથોસાથ કંકોત્રી પણ લખી મોકલી છે। અજમલ રાજા દરબારની અંદર બેઠા હોય છે। રામદેવજી મહારાજ પૂછવા લાગે છે, પણ શું કહે છે? अरे पिताजी, देश परदेश कंकोत्री लखाई गई के केम?
બેની સગુણાને લખી પિતાજી. અરે પિતાજી, બેની સગુણાને તો ઉપરથી હું લખી. આજ રામદેવ બોલાવે રૈયા આવજે તારે બેની સગુણાને તેડવા જવાનું છે. રામાબા પિંગલગઢ તો 360 ગાઉ દૂર છે. અરે રત્ના, તારી પાસે ચાંદ કેટલી છે? મારી પાસે તો 999 સાઈન છે. એમાં રત્ના સારી કઈ કઈ છે? તારી બે છે, એક મોન વગી ને પવન વગી. અરે રત્ના, તારી મન વગી સાંજને તું તૈયાર કરીને આવ. ત્યાં સુધીમાં હું બેની સગુણાને કંકોત્રી લખી દઉં. પણ રામાબા 360 ગાઉ દૂર છે, કઈ રીતે મારે જાવ? અરે રત્ના, પણ શા માટે તું કરાશો રત્ના? તને તારા રામ માથે ભરોસો નથી? ભરોસો તો છે રામાબા. તો રત્ના, તારી મન વગી સાંજને તું તૈયાર કરીને આવ. ત્યાં સુધીમાં બેની સગુણાને કંકોત્રી લખી મૂકો. રામદેવ કંકોત્રી લોક તારે યાર ઓને દેવી મારે દેવી માને કા મોતી રે કંકોત્રી રામદેવ મોકલે યાર બેની થોડું રે લખુને જાજો વાંચજો રે યાર ઓ દેવા છે જો બેલાય મારા બે થોડું રે લખુને જાજો બે વાંચજો રે યાર Yeah.
આગળ વધે. જઈને બેની સગુણાને દેજે. અરે રત્ના, જ્યાં જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે. તારો રામ તારી વારે આવશે.